રાજ્યમાં બોગસ ટોલ નાકું, આખી કચેરી બોગસ સહિત ઘણું બધું બોગસ ઝડપાયું હતું ત્યારે તેમાં વધુ એક બનાવ સામે આવ્યો જેમાં બોટાદ જિલ્લામાં પંડિત દીનદયાળ આવાસ યોજનાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો આપી છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ભોગ બનનાર ગઢડાના ભીમદાડ ગામના મોહનભાઈ શેખે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સહિત અન્ય અધિકારીને અરજી કરી બનાવ અંગે માહિતગાર કર્યા હતા। જો કે ભોગ બનનાર મોહનભાઈએ પંડિત દીનદયાળ યોજનામાં આવાસ માટે અરજી કરી હતી। ભીમદાડ ગામના દિનેશભાઈ નામના વ્યક્તિએ આવાસ યોજના મંજૂર કરાવી હુકમ આપવાના શરતે 30,000 રૂપિયા લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દિનેશભાઈ નામના વ્યક્તિએ મોહનભાઈને આવાસ યોજના મંજૂર થયાનો હુકમ આપ્યો હતો। જો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 20 દિવસ બાદ હપ્તાના પૈસા નહીં આવતા મોહનભાઈએ બોટાદ સમાજ કલ્યાણ વિભાગનો સંપર્ક કર્યો હતો। આવાસ યોજનાના હુકમો સમાજ કલ્યાણ અધિકારીને બતાવવામાં આવતા હુકમ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું। સમગ્ર બનાવ મામલે સમાજ કલ્યાણ અધિકારી જે.એન. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અરજદારે અરજી સાથે જોડેલ હુકમ ઓફિસમાંથી આપવામાં આવ્યો નથી। સમગ્ર ઘટનાને લઈ સમાજ કલ્યાણ વિભાગે વડી કચેરીએ જાણ કરી હતી। હવે આ ડુપ્લિકેટ હુકમ મામલે સમાજ કલ્યાણ વિભાગ અને પોલીસ તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। તમે ખાલી કામ કરો। અમે અરજી કરી હતી અમારા પંડિતજીને આવાસ યોજનાનું મકાન બનાવવાના હતા। એ ઓર્ડર હાટું મેં અરજી કરેલી। પછી મેં અરજી કરીને તો પછી મારી આગળ તે ભાઈ પૈસા લઈ છેતરપિંડી મારી આગળ થયેલી છે। કોને છેતરપિંડી કરેલી છે? શું નામ છે? દિનેશભાઈ લાખાભાઈ સૌંદરવા ભીમડાના રહેવાસી। શું છેતરપિંડી કરેલી છે? એને અમારે આગળ એમ કે તમારા આવાસના પૈસા જે હપ્તા આવે ને એ તમને હું અપાવી દઈ, એટલે અમારે આગળ એને વહીવટ લીધો 30,000 રૂપિયા। અને મારી હારે લીધો પણ બીજા ગામના ઘણા લોકો હારે લીધેલો છે આવા ગરીબ માણસો આગળ। પછી હુકમ કેવું કઈ આપ્યું છે તમને? પછી મને અમને હુકમ આપ્યા, મને કે આ હુકમ આપ્યા, એટલે હુકમ આપ્યા એટલે હુકમ લઈને મેં જોયું તો હુકમ લઈને પછી હું સમાજ કલ્યાણમાં ગયો। સાહેબ આ મને હુકમ આપ્યા તમે મારા પૈસા કેમ નથી નાખતા? કે આ હુકમ કે અમે નથી આપ્યા। અમે કે અમને આ હુકમ આપ્યા એટલે હું તમારે આવો જ સાહેબ, એને એ રીતે મેં કીધું। અધિકારીઓ પછી અધિકારીને તમે કીધું કાંઈ કે આ વ્યક્તિ આવ્યો મને એમ કીધું છે? મેં કીધું કે આ કે તમને કોનો ઓર્ડર આપ્યો? મેં કીધું દિનેશભાઈ લાખાભાઈ ભીમડા દ્વારા એમને આપ્યા હતા ઓર્ડર, એટલે પછી આ રીતે મને કીધું છે। આપણે ભીમડાદ ગામના શેખ મોહનભાઈ ટપુભાઈ નામના વ્યક્તિની એક અરજી અત્રે મળેલ છે। તેમાં એમણે ત્રાહિત વ્યક્તિ દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજનામાં પૈસા મેળવ્યા હોવાનું ફરિયાદ કરેલ છે। જે અંગે અમોએ અમારી વડી કચેરી ગાંધીનગરમાં અહેવાલ કરેલ છે। તેમજ જે તે વ્યક્તિ મોહનભાઈએ પોલીસ વિભાગને પણ જાણ કરેલ છે અને અત્રેથી પણ આ અરજી અંગે પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલ છે। સાહેબ આવાસ યોજનાના જે પ્રમાણપત્રો છે એ કંઈક મોહનભાઈને ડુપ્લિકેટ મળ્યો એ એક વાત છે, તેમાં આપની દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી શું કહે છે? આ પ્રમાણપત્રો એમણે જોડેલા પ્રમાણપત્રો આ કચેરીના નથી। એ પ્રમાણપત્રો આ 3 અરજદાર જે નામ છે એને 1 કે 2 વર્ષ પહેલાં અરજીઓ નામંજૂર થયેલી છે, એટલે એને આવા પ્રમાણપત્રો આપવામાં આવેલ નથી।